એમ સમજાય એવું નથી નારાયણ. મને મારી ઓળખાણ હોવી જોઈએ, તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, તો મારો નાથ રાજી થાય. તમારો અને મારો આ છોડવો, તમારા ને મારા મા બાપ થી ના છોડવો વવાણો છે. આપણે આવ્યા ત્યારે વેચ નો હતો ને 5 ફૂટનો થયો, આના મૂળિયા ક્યાં? અરે જોવો મારા રામ, જિંદગી કાલ ખૂટી રહે. પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે. હું ધંધો કરું છું, પણ બાપુ જીવનમાં માણસનો અવતાર મળ્યો છે. જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈ પૈસાની જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી બધી ભૂખ, કેટલી બધી ઉઘડી છે. તમે જોવો તો ખરા માણા કેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંથે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે. હાંટિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા પેદા કરે. ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે. બોલો સિંહ પાસે જવાય? ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય. બોલો. અરે એની ક્યાં વાત કરો. ગાયોના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું, વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા. જોવો તો ખરા, ભૂખ ઉઘડી છે ને. કે હું તો એમ કહું છું કે ગાયોના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત. મારા રામ, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે તેથી 2-2 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો, એટલે 2-2 કિલો થાય તો અમથા અમથા ઠેકડા મારવાના છે. જ્યાં જાવ ત્યાં રોવે જ છે બધા. કોઈને સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ સંતોષ કેટલો હતો. અત્યારે જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાઈ મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હારી અખિલ બ્રહ્માંડના માલિકને મારે જોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. ગઈ મારા નાથ, તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય. રોવા વાળા તો રોઈ રોઈને વિયાઈ ગયા ને તમને મને કઈક દેતા ગયા. પણ આપણે હવે વેજીટેબલ ના ગ્રાહક હોય, સોખું છે ના જીરવી શકે. અરે સંતોની બાબુ ભલી હારી છે. ભલામણા સાધુ સંતોએ જે કર્યું છે ને